નમસ્કાર દર્શક મિત્રો, આઈચઆરઆઈપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। સુગંધિત મેળામાં નર્મદા નદીમાં ડૂબી ગયેલા મૃતકના પરિવારજનોને વળતરની માંગ સાથે સમાજના લોકો મેદાનમાં ઉતર્યા। મૃતકના પરિવારજનોએ માનવવધની ફરિયાદ દાખલ કરવા સાથે 50 લાખના વળતરની માંગ ઉઠાવી। આમોદના જૂના દાદાપોર ગામના ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈન પસાર થતા ફરી એકવાર ખેડૂતોમાં આક્રોશ। ખેડૂતો પાયમાલ થાય તેવો ભય ઉભો થયો। અંકલેશ્વરમાં અંગત અદાવતે રિક્ષા સળગાવી હોવાના અહેવાલ। અંકલેશ્વરના હસ્તી તળાવ નજીક રિક્ષા સળગાવવામાં આવી રહી હોવાના સીસીટીવી આવ્યા સામે। ખેલ મહાકુંભની તૈયારીઓ વચ્ચે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ। સ્પોર્ટ્સ કાર્યાલય ખાતે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં સ્પર્ધકો જોડાયા। અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં જેબી કેમિકલ અને ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાં કામદારનું મોત થયું છે। કંપનીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતી વેળાએ કામદાર અચાનક બેભાન થયો હતો। બેભાન અવસ્થામાં જ કામદારને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મૂળ ડેડિયાપાડા અને હાલ સંજાલી ખાતે રહેતા 30 વર્ષીય આકાશ વિજય વસાવાનું સારવાર દરમિયાન મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે। પાનોલી પોલીસે લાશનો કબજો લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે। પીએમ રિપોર્ટમાં સાચું મોતનું કારણ શું આવે છે તે પણ તપાસનો વિષય બની ગયો છે, પરંતુ આખરે કામદારનું મોત કયા કારણસર થયું છે તે ચર્ચાસ્પદ બન્યું છે। અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ઓટો રિક્ષાને 2 અજાણ્યા ઈસમો ફૂંકી મારી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે। અંગત અદાવતે કોઈ કારણોસર રિક્ષા સળગાવી દીધી હોવાનું સામે આવ્યું છે। રિક્ષાના માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। 2 ઈસમો રિક્ષા સળગાવતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। શહેર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી છે। સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા મહિનામાં વધુ એક આ ઘટના હોય તેવું માનવામાં આવે છે। અગાઉ પણ અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં એક મહિલાએ 4 વ્હીલ ગાડી ફૂંકી મારી હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા હતા અને ત્યારબાદ હવે રિક્ષાને ફૂંકી મારવાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। ભરૂચના સુકલતીર્થ ખાતે મેળામાં 15મી નવેમ્બરના રોજ નર્મદા નદીના વેજલપુરના 3 લોકો ડૂબી જતા મોત થયા હતા। જો કે આ ત્રણેય લોકોના મોત નદીમાં ચાલતી ડેઝિંગ મશીનો થકી રેતી ખનનને લઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે થયા હોવાનો આરોપ લાગ્યો છે, જેના 18 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં કરે હોય અને પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે એફઆઈઆર નોંધવા સાથે મૃત્યુ પામનારા પરિવારોને વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું છે। ભરૂચના સુકલતીર્થ ખાતે 15મી નવેમ્બરના રોજ મેળો ચાલી રહ્યો હતો અને આ મેળામાં વેજલપુર વિસ્તારના 2 પરિવારના લોકો સુકલતીર્થ મુકામે શ્રાદ્ધ વિધિ માટે ગયા હતા, જેમાં એક બાળક નદીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા પિતા પુત્ર પણ ઊંડા ખાડામાં ડૂબી જતા મોત થયા હતા। જ્યારે તેના 1 દિવસ પહેલા પણ ચકડોળના કારીગરનો પણ સુરતનો વ્યક્તિ હોય સચિન નામનો તે પણ ડૂબી જતા મોતને ભેટ્યો હતો। मैं दिशानी मम्मी बोलू छू। दिशानो जीवतो निकळ्यो હતો, કોઈ સુવિધા નહીં મળી। અમે બોટમાં જેમ તેમ કરીને મારા છોકરાને લઈને આવ્યા છે। એક્ટિવા પર અમે લઈને આવ્યા સુકલતીરમાં। દવાખાનામાં પણ એક ઓક્સિજન નહીં મળ્યું, કોઈ એમ્બ્યુલન્સ નહીં મળી। અમે એક્ટિવા પર સિવિલ પર લઈને આવ્યા છે। અમે કેમ તેમ લઈને આવ્યા છે, અમારું મન જાણે છે। મારા છોકરા અત્યારે જીવતો હતો, અત્યારે કોઈ સુવિધા મળી જતે તો મારા છોકરા અત્યારે જીવી જતે। 18 દિવસનો સમય વીત્યો હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદરમાં હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનો મેદાનમાં ઉતર્યા છે, જેના વિરોધમાં ગુરુવારના રોજ વેજલપુર બંબાખાનેથી બાઇક પર જન આક્રોશ રેલી યોજી હતી અને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને એનએમ ધાંધલને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। જોકે જે સમયે ઘટના બની તે સમયે રેતી ખનન ચાલુ હોવાના પણ ચોંકાવનારા વિડીયો સામે આવ્યા હતા અને પોલીસની હાજરીમાં જ કામગીરી થતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે હાલ તો માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ તેવો આક્ષેપ પણ કર્યો છે કે એ લોકો જે કંઈ પરમિશન આપે છે 7 અને 8 ફૂટની જ પરમિશન હોય છે, પરંતુ જ્યારે ઘટના સ્થળે જોઈએ છીએ આપણે ત્યારે 30 થી 40 ફૂટ ઊંડા ખાડા હોય છે અને એમ કરીને રેત ખનીજ માફિયાઓ દ્વારા રેતીની ચોરી કરતા હોય છે। એટલે ભારતીય દંડ સંહિતાની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(1) 303(2) ચોરીનો ગુનો પણ એમની પર લાગવો જોઈએ। જે આ જે ટોટલ જે બનાવ બન્યો છે એમાં સૌથી પહેલા જો દિશાંતનો જો બનાવ બનેલો, જો દિશાંતને ડૂબી જતા બહાર કાઢવામાં આવ્યો તે સમયે પણ જીવતો હતો, જો ત્યાં એ ફર્સ્ટ એડની સુવિધા હોત
એમ્બ્યુલન્સ હોત, પંચાયત દ્વારા ડોક્ટરની સુવિધા હોત તો કદાચ દિશાન બચી ગયો હોત. પણ આ ટોટલી નેગ્લિજન્સી સરપંચી શુક્લાતીતની છે, રેત ખનન માફિયાઓની છે. આ બનાવને આ લોકો અકસ્માતનો ગુનો નોંધીને કદાચ રફે દફે માલ કરી નાખે એવી શક્યતા છે. એટલે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીને એવું કહેવા માંગીએ છીએ કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106, 3(2), 3(5), 100, 303(1), 303(2) હેઠળના તમામ ગુનાઓ હેઠળ આ રેત ખનીજ માફિયાઓ સામે દાખલ કરી કડકમાં કડક પગલાં લેવામાં આવે. આમોદમાં વિશ્વ દિવ્યાંગ દિવસે આમોદ નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્યના હસ્તે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે આમોદ નગરપાલિકાના સભ્યો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમોદમાં વિશ્વ દિવ્યાંગ દિવસે સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે 5 વ્યક્તિઓને ટ્રાયસિકલ તેમજ એક વ્યક્તિને ઇયર પેડ આપવામાં આવ્યા હતા, જેમાં આમોદ નગરપાલિકાના પ્રમુખ સહિત ચૂંટાયેલા સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ દિવ્યાંગ દિવસે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ દિવ્યાંગ વ્યક્તિઓ ઉપર ભગવાનની સદૈવ કૃપા વરસતી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં જૂના દાદાપોર ગામના ખેડૂતોએ પણ હાઈટેન્શન ટાવરની લાઈન નાખતા ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવો ભય ઊભો થયો છે. અમદાવાદથી નવસારી જતી લાઇન પર પાવર ગ્રીડ લાઇનનું કામ ચાલતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થતું હોવાનો આક્ષેપ થયો છે. જૂના દાદાપોર ગામના ખેડૂતોએ આત્મહત્યા કરવા સુધીની ચીમકી મીડિયા સમક્ષ આપી છે. કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના જ તૈયાર કરેલા ઊભા પાકની ખેતી ઉપર ટ્રેક્ટર ફેરવી દેવામાં આવ્યા હોવાના પણ ગંભીર આક્ષેપ ખેડૂતોએ કર્યા છે. ખેડૂતોના ઊભા પાકને રેલમાં ખૂબ નુકસાન થયું હતું, જ્યારે હાલમાં તૈયાર થયેલા ઊભા પાકને જીબી દ્વારા હાઈટેન્શન ટાવર નાખતા ખેડૂતોને ભારે નુકસાન થતા ખેડૂતો પૂરેપૂરું વળતર મળે તેવી આશાઓ સરકાર પાસે વ્યક્ત કરી રહ્યા છે. બબ્બે વાર ખેડૂતોની તમામ ખેતીમાં રેલમાં આવવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા, જેમાં હાલમાં તૈયાર થયેલા પાકમાં જીબી દ્વારા હાઈટેન્શન ટાવરની કામગીરી દ્વારા ખેતરમાં જ્યાં ત્યાં ટ્રેક્ટરોના મજૂરો પણ ખૂબ જ નુકસાન ભોગવી રહ્યા છે. મીડિયા સમક્ષ આક્ષેપ કરતા કહ્યું છે કે ઓછી પાછીના રૂપિયા લાવીને પણ ખેતી કરવામાં આવે છે અને હાઈટેન્શન લાઇનના કારણે ફરી એકવાર ખેડૂતો પાયમાલ બન્યા છે. મારું નામ રાહુલભાઈ જીસાબ, ગામ જૂના દાદાપોર. શું સમસ્યા હતી અહીંયા આગળ ખેડૂતો? સમસ્યા એવી છે અમારે કે આ હેન્ડ આપણા હાઈ ટેન્શનની લાઈન આવી છે અને આ જી બોર્ડ વાળાએ વગર અરજી કે વગર નોટિસ આવેલા વગર જ આ બધું કામ ચાલુ કરી દીધું અને અમારા લગભગ 1500 થી 1600 છોડવા કેળાના ભાગી જાય તો એનું વળતર કશું નક્કી કર્યું નહીં આ લોકોએ અને પોલીસ પ્રોટેક્શન લઈને આવીને ડાયરેક્ટ જ ચાલુ કામ કરી દીધું છે અને અમોને નહીં જાણ કરી કે કશું નહીં કે ભાઈ છોડવા દીઠ કેટલા પૈસા મળશે કે શું મળશે એવું કશું કીધું નથી. એક તો અમારે રેલ આવી હતી એની અંદર બધું ટણાઈ ગયું અને હવે બેરા ઊભું કર્યું ત્યાં ઉપરથી પાછા હવે આવાજ ભાગી કાઢવા ગયા તો આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ જાય એવું કરીને આ ઉભા રહ્યા હવાય. તો આના માટે અમારે વળતર હારામાં સારું જોઈએ. એક તો એવું બાપના વાવન એવું કર્યું અમે કઈથી લાઈન આલવાના. ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા માટે એક મંચ ઊભું કરવામાં આવશે, જેમાં અલગ અલગ વય જૂથ મુજબ ખેલાડીઓ ભાગ લેતા હોય છે. ગત વર્ષે ખેલ મહાકુંભમાં અંદાજે 1.40 લાખથી વધુ લોકોએ લાભ લીધો હતો. વિવિધ રમતોમાં રાજ્ય કક્ષા સુધી પહોંચી ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ વર્ષે પણ વધુમાં વધુ યુવાનો, બાળકો સહિત રમતગમતમાં રસ ધરાવતા લોકોને ભાગ લેવા ભરૂચ જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલે અપીલ કરી છે. ખેલ મહાકુંભ માટે ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા 5 ડિસેમ્બરથી શરૂ થઈ ચૂકી અને 25 ડિસેમ્બર સુધી ચાલનાર છે, જેમાં પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં ભાગ લઈ શકશે. કોઈ પણ ખેલાડી 2 રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં અને હાલ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સુકલત્રીજ મેળામાં નર્મદા નદીમાં ડૂબી ગયેલા મૃતકના પરિવારજનોને વળતરની માંગ સાથે સમાજના લોકો મેદાનમાં ઉતર્યા. મૃતકના પરિવારજનોએ માનવ વધની ફરિયાદ દાખલ કરવા સાથે 50 લાખના વળતરની માંગ ઉઠાવી. આમોદના જૂના દાદાપોર ગામના ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈન પસાર થતા ફરી એકવાર ખેડૂતોમાં આક્રોશ. ખેડૂતો પાયમાલ થાય તેવો ભય ઉભો થયો. અંકલેશ્વરમાં અંગત અદાવતે રિક્ષા સળગાવી હોવાના અહેવાલ.
અંકલેશ્વરના હસ્તી તળાવ નજીક રિક્ષા સળગાવવામાં આવી રહી હોવાના સીસીટીવી આવ્યા સામે. ખેલ મહાકુંભની તૈયારીઓ વચ્ચે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ. સ્પોર્ટ્સ કાર્યાલય ખાતે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં સ્પર્ધકો જોડાયા. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.